મિત્રો, હર હર મહાદેવ. આજે હું આપને એવું શુભ જે તહેવાર આવી રહ્યો છે એ તહેવારની દિવ્ય માહિતી હું આપને આપી રહ્યો છું. ભગવાન મહાદેવજીની કૃપા સદૈવ આપના ઉપર વરિષ્ઠ રહે. એવું દિવ્ય તહેવાર છે એ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. જે તહેવારનું એટલું બધું મહત્વ છે કે એ તહેવાર અને આ વખતે ફરી 1930માં જ્યારે એ એ મહાયોગ આવ્યો હતો, એ યોગ આ વખતે 95 વર્ષે આ દિવ્ય યોગ આવી રહ્યો છે કે જે યોગમાં ભદ્રાનો છાંયો નથી અને શ્રવણ નક્ષત્રમાં શ્રેષ્ઠ કૃપા છે. એ દિવ્ય અવસરને જ્યારે આપણે મૂલે માણીએ ભગવાનની કૃપા સાથે, મહાદેવજીની પરમ કૃપા સાથે, ત્યારે બહેન માટે આપણે એક શબ્દ એવા ચારણ કવિએ સરસ મજાનું એવું લખ્યું છે જે મને બહુ જ ગમ્યું છે. એ બેન માટે હું એક ચારણ કવિની રચના એક રજૂ કરું છું કે હે હે રક્ષાની બાંધે રાખડી અને પ્રેમનો એક પ્રાણ છે, માગી ન કોઈ દી મિલકતો, ખમકારની ખાણ છે. કહે શ્યામ ચારણ સ્નેહથી દાતારની એક દેન છે, આ સ્વાર્થી આ સંસારમાં બિન સ્વાર્થી એક જ બેન છે, બિન સ્વાર્થી એક બેન છે. અદ્ભુત આ ચારણ કવિની રચના છે. મને હૃદય સ્પર્શી એવી રચના, આજ સુધીનું ઘણું બધું વાંચ્યું છે પણ આ જે ચારણ કવિની જે રચના છે, અદ્ભુત રચના છે. આજના સમયમાં આવી રચનાઓ ખાસ આવા ચારણ કવિઓ કરતા રહે. બસ મહાદેવને એ જ પ્રાર્થના કે રક્ષાબંધનનો દિવ્ય તહેવાર આપણે આપણા હૃદયના શુદ્ધ ભાવથી ઉજવીશું અને ભગવાન મહાદેવજીની પરમ કૃપા એ ભાઈ ઉપર એટલી બહેનના વિશેષ આશીર્વાદ હોય કે મારો ભાઈ સદા સર્વદા વિશેષ પ્રકારથી આગળ જ વધતો જાય દિન પ્રતિદિન. અને એવી જ ભાઈની પણ પ્રાર્થના હોય કે મને જન્મ જન્મમાં બસ આવી જ બહેન મળતી રહે. હર હર મહાદેવ. મિત્રો, હર હર મહાદેવ. આજે હું આપને એવું શુભ જે તહેવાર આવી રહ્યો છે એ તહેવારની દિવ્ય માહિતી હું આપને આપી રહ્યો છું. ભગવાન મહાદેવજીની કૃપા સદૈવ આપના ઉપર વરિષ્ઠ રહે. એવું દિવ્ય તહેવાર છે એ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. જે તહેવારનું એટલું બધું મહત્વ છે કે એ તહેવાર અને આ વખતે ફરી 1930માં જ્યારે એ મહાયોગ આવ્યો હતો, એ